हो गया ना बल्ला। स्पोर्ट्स योगा, बास्केटबॉल, જ્યાં સુધી તમને આંગળી ન કરવું છે મજા નથી પડતી. હા હારું નથી મારું. હારું 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 કરશું કરશું કરશું. હારું કેમ છો? લેર છે. અત્યારે જે કરાવી રહ્યો છું એ જો હૃદયથી કર્યું તો તમને શું મળશે એની કલ્પના પણ ન કરી શકો. બુદ્ધિથી કરશો તો બજારે પહોંચશો, હૃદયથી કરશો તો હરિદ્વાર પહોંચી જશો. એવી અદ્ભુત પ્રક્રિયા આજે અત્યારે કરાવી રહ્યો છું, જેને દિશા પ્રણામ કહેવાય. એ છે શું? સમર્પણ કરવાની દિશા. કેવી રીતના? આપણો જ્યારે જન્મ થયો, એ જન્મ થયા પછી નાના બાળક આપણે હતા ત્યારે આપણામાં કોઈ પ્રકારના વિકારો નહોતા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ કોઈ વિકારો નહોતા. હા કે ના? પણ જેવા મોટા થવાનું શરૂઆત થઈ આપણી, જેમ જેમ મોટા થતા ગયા આપણા અંદર એ જુદા જુદા વિકારો આવવા માંડ્યા. લોભ, કામ, ક્રોધ, મોહ. અને આના લીધે જીવનમાં દુઃખી દુઃખી થઈ ગયા આપણે. હવે મને એ કહો, આપણે જન્મ લીધો એના પછી નાના બાળક હતા ત્યારે તો એ નહોતું. મોટા થવાનું શરૂ કર્યું ત્યારે એ આવ્યું. એટલે જન્મના સાથે નથી આવ્યું. હા કે ના? એ આવ્યું ક્યાંથી? એ આવ્યું બહારથી. બહારથી ક્યાંથી? એની જુદી જુદી જગ્યાઓ છે આવી નકારાત્મક ઉર્જાઓની. ક્યાં રહે છે? એ દરેક દિશાઓમાં રહેતા હોય. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશાઓના દેવતાઓ પાસેથી આપણા અંદર આવતી હોય. નાના બાળક હોય ત્યારે કાંઈ ન થાય. કેમ? કેમ કે ત્યાર સુધી મન જાગૃત નથી હોતું આપણું. જેવું મન જાગવાનું ચાલુ થઈ જાય, આ નકારાત્મક ભાવનાઓને તરત પકડી લે. કોઈ આપણા માટે એમ કે તારા માટે ઓલો હારું બોલતો તો આપણે તરત કે હા છે, શંકા કરી, પણ એ કે તારા માટે ઓલો ખરાબ બોલ્યો, તરત માની લે. આ નકારાત્મકને પકડવાનો મનનો સ્વભાવ, એ સ્વભાવ છે. એમાં કેમ ન પૂછાય. દરિયો કેમ લહેરાતો હોય એનો સ્વભાવ છે. આ લાઈટો કેમ ઝળે એનો સ્વભાવ છે. તમે કેમ હસો છો તમારો સ્વભાવ હશે. તો આવી રીતના મનનો એ સ્વભાવ. હવે આ આપણું નથી, બહારથી આવ્યું, પણ આના લીધે કેટલી પીડાઓ સહન કરી. હવે એને બહાર કાઢવાનો બહુ સરસ ઉપાય શું? યોગીઓ કરે, તપ કરે,
અંદર જાય તપ કરીને, ખૂણા ખાચરામાંથી એ બધું બહાર કાઢે, પણ મન શેતાન બહુ. એટલું ટાઈમ તો આપણા પાસે છે નહીં, પત્ની છોકરાનો વ્યવસાય હોય, આટલું ક્યાં યોગીઓની જેમ ગુફાઓમાં જાઓ ને અંદરથી બહાર કાઢવું. એટલે મન આવું શેતાન બહુ હોય, એને કાબુ કરવો એટલો સહેલું નથી. પણ એક બીજો રસ્તો છે બહુ સહેલો, સમર્પણ કરવાનો. જ્યારે તમે એને સમર્પિત, આ મારું નથી, આ તું લઈ લે, સમર્પિત, ત્યારે મન હળવું થઈ જાય. એ કેવી રીતના કરવું આજે આપણે અહીંયા કરશું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું સમર્પિત કરી દઈશું. દરેક દિશાઓને કેવી રીતના કરવું એ તમને અહીંયા બતાવીએ. નમન કરીને આંખો બંધ રહેવી બહુ જરૂરી, કેમ કે એમાં જે મળશે એ ક્યાંય નહીં મળે. અને સમય આપશો તો જ સમય બદલી શકશે, એટલું યાદ રાખો. પૂરો સમય આપીને કરો, પૂરો સમય આપીને કરો, કેમ કે આ વેળા પાછી નહીં આવે.